બાજુ ચેતર વસાવા સહિત જેટલા 8 જેટલા આરોપીઓ હતા તેમને નામદાર કોર્ટ દ્વારા 7 વર્ષની સજા છે તે ફટકારવામાં આવી હતી અને જ્યારે સજા ફટકારવામાં આવી ત્યારે જે કોર્ટ રૂમમાંથી બહાર આવતા એ દ્રશ્યો સૌ કોઈ જોયા હતા કે એક મહિલાના હાથની અંદર એક બાળક હતું ને બાળકની ખૂબ ચર્ચા પણ થઈ હતી। આમ તો એ જે સજા પડી છે સજા એ કાયદાકીય તમામ આરોપીઓને ભોગવવી પડતી હોય છે, પણ સરકારની સંવેદનશીલતા અને સાથે સાથે એક બાળક પ્રત્યેનો માતાનો પ્રેમ અને તે પૂરતું તેનું ધ્યાન રાખી શકે તેના માટે તેમને જે જેલ મુક્તિ માટેની અરજી જે કરવામાં આવી હતી, પહેલાં તો સરકાર તરફથી એ પહેલાં જ મેસેજ વકીલને આપી દેવામાં આવ્યો હતો કે જે આરોપી કે પોતાના 18 દિવસના બાળક સાથે જેલમાં બંધ છે, ચાહે ભલે તેમને ગુનો કર્યો છે તેમની સજા એ કોર્ટ દ્વારા તેમને સંભળાવવામાં આવી છે, પણ સરકારે એક માનવતા લક્ષી અભિગમ અપનાવી અને જો એ મહિલા એ કોર્ટની અંદર એ પોતાના બાળકનું ધ્યાન રાખવા માટે એ જામીન અરજીની અરજી કરે તો સામે વકીલ દ્વારા તેમાં કોઈ પણ જાતની દલીલ ના કરવી, તેમને જેલ મુક્તિ મળી શકે તે માટે એમાં કોઈ વાંધારજી પણ ન કરવી અને તેના જ કારણે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસની સુનાવણી હતી। આ સુનાવણી દરમિયાન જે મહિલા દ્વારા અરજી કરવામાં આવી હતી એ મહિલાનું નામ શકુંતલા વસાવા છે। આ મહિલા તેમાં સહ આરોપી તરીકે હતી। જે વનકર્મીઓને મારવામાં અને તેમને ધમકાવવાની અંદર જે 8 જેટલા આરોપીઓને જેલની સજા પડી છે, એક બાજુ ચેતર વસાવાના સમર્થનની અંદર ડેડિયાપાડાની અંદર આજે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, તેની વચ્ચે સરકારે પક્ષપાત ભૂલી અને એક માનવતા અભિગમ દર્શાવી અને કોર્ટની અંદર પોતાની વિરોધી પાર્ટીના ધારાસભ્ય પણ એમાં સામેલ હોવા છતાં પણ એક આરોપી કે જે 18 વર્ષના બાળક સાથે જેલમાં બંધ હતું એ બાળકને આ સજા ન ભોગવવી પડે, એ બાળક એ જેલની અંદર કોઈ કુપોષિત ના રહી જાય અથવા તો એ માતાનો જે તેમને પ્રેમ મળવો જોઈએ, તેમની સાર સંભાળ મળવી જોઈએ એ પૂરતી મળી રહે તે માટે કોર્ટની અંદર જે અરજી કરવામાં આવી હતી તેમાં પણ સરકારે રાજ્યના મુખ્યમંત્રી અને સાથે સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સરકારી વકીલને જાણ કરવામાં આવી હતી અને એ જ પ્રમાણે સરકારી વકીલે પણ કોર્ટની અંદર જજ સમક્ષ આ વાત છે તે મૂકી હતી કે સરકાર તરફથી આ મેસેજ છે તે આપવામાં આવ્યો છે અને મેસેજના કારણે જે કોર્ટે આ જે નિર્ણય સંભળાવ્યો છે આ નિર્ણય સંભળાવતાની સાથે જ તમામ લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક એક સરાહના પણ કરી રહ્યા છે, કેમ કે જે સજા પડી હોય છે કાયદાકીય રીતના જે તે આરોપી હોય છે તેને ભોગવવી પડતી હોય છે, પણ સરકાર એવું ઈચ્છતી હતી કે મહિલા જે સજા ભોગવી રહી છે તેના ભોગે તેમનું બાળક છે ત્યાં સજાનો ભોગ ના બને, એ બાળક એ જેલમાં ન રહે તે માટે મહિલાને પણ જેલ મુક્તિ કરવા માટેનો આ અભિગમ એ સરકાર દ્વારા જે લેવામાં આવ્યો છે તેના કારણે શકુંતલા વસાવા કે જે 18 દિવસના બાળક સાથે જેલમાં બંધ હતી તેમની આજે જેલ મુક્તિ થઈ છે।